ગુજરાતમાં નકલી પનીરનો કારોબાર ધમધમી રહ્યો છે, ચિંતાજનક રીતે વધી રહ્યો છે। અસલી પનીરના નામે એનાલોગ પનીરનો આ કાળો કારોબાર સામે આવી રહ્યો છે। નકલી પનીર વેચાતું જોવા મળી રહ્યું છે। એનાલોગ પનીરનો ઉપયોગ હોટલો, રેસ્ટોરન્ટ અને જાહેર ભોજન સમારંભોમાં ધડાધડ થઈ રહ્યો છે। છેલ્લા 6 મહિનામાં રાજ્યમાંથી 5300 કિલોથી વધુ શંકાસ્પદ પનીર ઝડપાયું છે। 18 હોટલો સીલ કરવામાં આવી અને 2500થી વધુ એકમોમાં તપાસ હાથ ધરાઈ છે। નિષ્ણાતોના જણાવ્યા મુજબ એનાલોગ પનીર દૂધના બદલે પામ ઓઇલ, હાઇડ્રોજનેટેડ વેજીટેબલ ફેટ અને સ્ટાર્ચથી બનાવવામાં આવે છે, જેને કારણે હૃદયરોગ, કોલેસ્ટ્રોલ, નળીઓમાં બ્લોકેજ અને પાચનની સમસ્યાઓનો ખતરો વધી શકે છે। અસલી પનીર જ્યાં 350થી 450 રૂપિયા પ્રતિ કિલો મળે છે, ત્યારે એનાલોગ પનીર માત્ર 150થી 200 રૂપિયામાં ઉપલબ્ધ હોવાથી ખર્ચ બચાવવા માટે તેનો વ્યાપક ઉપયોગ થઈ રહ્યો છે। FSSAIના નિયમો મુજબ યોગ્ય લેબલિંગ ફરજિયાત છે, પરંતુ અસલી પનીર તરીકે વેચાણ કરવું ગ્રાહકો સાથે છેતરપિંડી સમાન ગણાય છે। વધતા કેસોને પગલે હવે ગુજરાતમાં ભેળસેળ માફિયાઓ સામે વધુ કડક કાયદા અને કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે।